આણંદના પેટલાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પત્રિકાનું રાજકારણ સામે આવ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સાથે હોય રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લા પંચાયતની બેઠક નંબર 27 પાળજ બિનહરીફ બની છે. આ બેઠક ઉપર ભાજપના પ્રદીપભાઈ પટેલ બિનહરીફ બન્યા છે. તેમ છતાં કોંગ્રેસ દ્વારા છપાવવામાં આવેલી પત્રિકાઓમાં પાળજ બેઠક બિનહરીફ લખી તેની સામે પંજાનું નિશાન બતાવવામાં આવ્યું છે. પાળજ જિલ્લા પંચાયત બેઠક નીચે પેટલાદ તાલુકા પંચાયતની 4 બેઠકો આવે છે. પાળજ, આમોદ, નાર અને સુંદરા આ ચારેયના ચૂંટણી પ્રચારની પત્રિકામાં કોંગ્રેસ દ્વારા પોતાનું પંજાનું નિશાન બતાવી આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ જણાઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપની નહીં પરંતુ પોતાની બેઠક બિનહરીફ બની હોય તેવો ડોળ કરતા ભાજપે તેનો વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી છે અને સ્થાનિક ચૂંટણીઓમાં હાર પારખી ગયેલી કોંગ્રેસ મતદારોને ભટકાવવા માટે આવા ગતકડા કરતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. મારું નામ પ્રદીપ પટેલ. હું પાળજ 27 સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફના કેન્ડિડેટ તરીકે બિનહરીફ ચૂંટાયેલો છું. શું કહેવું છે? મારે કહેવું એવું છે કે આપણે ચૂંટણી કમિશનરે જે તે સમયે બિનહરીફ સીટ પાળજ 27 જાહેર કરેલ છે. તે છતાંય કોંગ્રેસના આમોદ સીટ ઉપરથી જે તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઈ પોતે પત્રિકા એવી રીતે બહાર જાહેર કરેલ છે અને એમાં કોંગ્રેસના ઉમેદવારને એ લોકોએ બિનહરીફ જાહેર કરીને પ્રજાને ગુમરાહ કરવાની અને ભ્રમિત કરવાની જે કોશિશ કરી છે અને એ કોશિશ મારફતે પ્રજાને વોટ કોંગ્રેસમાં ડાયવર્ટ થાય એવી રીતે વર્તણૂક કરીને પ્રચાર કરી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના વિકાસને કારણે એ એમનું કોઈ જ વસ્તુ કે કોઈ બહાના હેઠળ કોઈ પણ રીતે વોટ માગવા જશે તો આજની પ્રજા સમજી પ્રજા છે અને જાણકાર છે. મને ગઈકાલે જે પ્રજાએ એમનો પ્રચાર કર્યા પછી મને ફોન કર્યા એની સામે મેં અશોકભાઈના ફોનથી માહિતી પણ આપી, પણ તેમણે જણાવ્યું કે અમને એનો કોઈ ફરક પડતો નથી, પણ અમે એક ભૂલ કરવાના કારણે જાણ કરી તે છતાં તે જાણી જોઈને પ્રજાને ગેરમાર્ગ કે દોરીને વોટ મારવાની કોશિશ કરીને જીત મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ ઉમેદવાર તરીકે મને જાહેર કરેલ છે અને પ્રજાને પણ ખબર છે અને જે વિકાસના પંથે ભારતીય જનતા પાર્ટીનો અવિરત જે વિજયનો ચાલી રહ્યો છે તે અવિરત ચાલશે અને ભારતીય જનતા પાર્ટીને જ પ્રજા વોટ આપશે એવી મારી અપીલ છે. જી ઉમેદવાર, આપનું નામ? અશોકભાઈ દુડાભાઈ પરમાર. અશોકભાઈ, આજે પત્રિકાનો વિવાદ ઉભો થયો છે, શું છે સમગ્ર મામલો, શું છે? હવે આમાં હેન્ડબુક અને પત્રિકા તો અમારે જે પ્રદેશની અમારી કાર્યાલય ખરી ત્યાંથી આવે અને અમે ડિસ્પ્લે અમે વેચતા હોઈએ છીએ અને એ મુજબ અમે વેચતા હોઈએ છીએ. અને અમારે હું આમોદ એક તાલુકા પંચાયતનો રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસનો ઉમેદવાર છું. એટલે અમે પત્રિકાઓ કાલે વેચી તો અમે આમોદ ગામમાં વેચી. તો પાળજ જિલ્લા પંચાયત સીટ અમારી બિનહરીફ થઈ છે, તે ભાજપની થઈ છે. અમારી જે પત્રિકા છે એમાં એવું અમે બિનહરીફ જ લખેલું છે ફક્ત, પણ અમારી કોંગ્રેસની પત્રિકા હોય તો કે બીજેપીનું તો સિમ્બોલ લખાઈ શકવાના છે નહીં. એટલે છે અને એમનાથી જો એમને કંઈ એવું લાગતું હોય તો અમે જે વેચી દીધી છે ભલે, હવે છે પછી વેચ્યું તો અમે ચેકી રાખીશું. આ ફક્ત આ ઇલેક્શનમાં અમને હેરાન કરવા માટે જે કામ કરવામાં આવ્યું છે, અમને કઈ રીતે અમે પ્રચાર કરવા આગળ ના જઈએ એના માટે જ છે બસ. બીજું બિનહરીફનો તો ઉલ્લેખ કરેલો છે. હા, અમે કોઈ જિલ્લા પંચાયતના અમારે જે કેન્ડિડેટ બિનહરીફ થયા હારી ગયા જ્યારે ફોર્મ પરત ખેંચ્યું છે એનું નામ અમે લખ્યું જ નથી અંદર. અમે ફક્ત બિનહરીફ લખ્યું છે બસ એટલું. જો અમને સિમ્બોલ સાથે અમારા વાંધો હોય તો અમે જે હેન્ડલ હવે જે પત્રિકાઓ છે અમારી પાસે એ હરી પર અમે ચેકો મારીને આપીશું. અને બીજું કે એવા જે જિલ્લા પંચાયત પાળજ બિનહરીફ થયા છે તો હવે ઇલેક્શન ફક્ત તાલુકા પંચાયતનું જ છે, તેમ છતાં તેઓએ પાળજ, સિલવાઈ, આમોદ એ જગ્યાએ બોર્ડ માર્યા છે અને એમને બિનહરીફનું બોર્ડ માર્યું છે અને નીચે તાલુકા પંચાયતના ઉમેદવારને પોસ્ટરો માર્યા છે. અને સાથે એમને કોઈ વાંધો નથી. ઇલેક્શન ફક્ત તાલુકા પંચાયતનું જ છે. એ બિનહરીફ થયા છે, એમનું નામ અંગાત છે તો બી અમને વાંધો નથી. તો ફક્ત અમારા કોંગ્રેસના પત્રિકામાં અમારા પંજાનું ખાલી નિશાન તેમને કેમ તકલીફ છે? અને જિલ્લા પંચાયતની સીટ જે બિનહરીફ થઈ છે એ કેમ થઈ છે ને એ સાહેબ વિચારવા જેવી વાત છે બસ.